तो मित्रों जो अपना त्या सेव ममरा आवे अहींया नमकीन में आવું આવે कोल्हापुरी भड़ंग से सेव ममरा अभी आइटम છે કઈ तो मित्रों जो आपणे ત્યાંથી ડીઝલપુર આવીને નીકળી ગયા અને અત્યારે પહોંચી ગયા મહારાષ્ટ્ર બોર્ડર ઉપર ગાડીઓની લાઈન ચાલુ છે ये लाइन चालू है એટલે ટ્રાફિક છે અને વરસાદ પણ તમે કાચ ઉપર જોઈ શકતા હશો અત્યારમાં સાટાસાટી ચાલુ થઈ ગયા તો મિત્રો ગુડ મોર્નિંગ જય મેરડીમાં કેમ છો મજામાં જશો આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે પાછલા વિડીયોમાં તમે જોઈ એ રીતે આપણે હોટેલે સુઈ ગયા હતા રાત્રે અને જો અત્યારે આપણે ત્યાં હોટેલે ચા પાણી કરીને નીકળી ગયા અને અત્યારે આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપ ઉપર જો पेट्रोल पंप नो नजारो आ रीतनो आवे छे ने मौसम चेक करो ठंडो ठंडो पवन आवे छे अने हल्का हल्का बूंदाबांदी पण चालू छे ने जो आपणे पाछळ आ रीते जारी मारी दीधी गाड़ी खाली छे आपणे भरवा जवानुं छे लातूर अने अहींया आपणे गाड़ी लगावी दीधी ડીઝલપુર आवा ने चेक करो कर्ણાટકનો भाव 89 રૂપિયા 53 પૈસા फूल टांकी करवानी छे જોઈએ કેટલા લીટર ડીઝલ આવે છે ડીઝલપુર આવીને વધે આગળ तो मित्रों जो આપણે ત્યાંથી ડીઝલપુર આવીને નીકળી ગયા અને અત્યારે પહોંચી ગયા મહારાષ્ટ્ર બોર્ડર ઉપર ગાડીઓની લાઈન ચાલુ છે ये लाइन चालू છે એટલે ટ્રાફિક છે અને વરસાદ પણ તમે કાચ ઉપર જોઈ શકતા હશો અત્યારમાં સાટાસાટી ચાલુ થઈ ગયા तो जो मित्रों આપણે બોર્ડર ઉપર કાંટો કરાવી અને લઈ લીધી ગાડી આ બાજુ અને હવે આ બાજુથી યુ ટર્ન લઈ અને સામે ખરાબ હાઈવે છે એ ચડાવીશું તો જો મિત્રો આપણે ડીઝલપુર આવીને ત્યાંથી નીકળી ગયા અને ત્યાંના કન્ટિન્યુ ચાલે જઈએ છીએ અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ જકેપુર ઉમરગાંવ પહોંચી ગયા ઉમરગાંવ પાસ કરી લાતુર હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ જકેપુર કરીને ગામ કહેવાય અને આ છે લાતુર હાઈવે તો આ રીતનો નજારો આવે છે સવાર સવારનો नागपुर बतावे છે 545 तो मित्रों जो अपना त्या सेव ममरा आवे अहींया नमकीन में आવું આવે कोल्हापुरी भड़ंग से सेव ममरा अभी आइटम છે કઈ तो मित्रों जो આપણે અહીંયા લાતુરમાં આવી ગયા ડીઓસી ભરવા અહીંયા કાંટો કરાવવાનો છે અત્યારે તો કીધું કે અહીંયા રાખો ગાડી પાર્કિંગમાં આ સામે જો ગુજરાતની પણ ગાડીઓ પડી છે આપણી તો અહીંયા પાર્કિંગમાં લગાવવાની કીધી તો લગાવીએ પાર્કિંગમાં પછી જોઈએ આજે તો ગાડી ભરાય છે કે નથી ભરાતી શું થાય છે તો મિત્રો જો આપણે જ્યાં ગાડી ભરવાની હતી ત્યાં આગળ આવી ગયા ગાડી ભરવા માટે પણ અહીંયા આગળ કોઈ શેડ કે એવું કોઈ છે નહીં ગાડી ભરવામાં गाड़ियों तो लगभग घणी आई है अपना गुजरात में लगभग 15 गाड़ी हशे बीजी पण अहींया घड़ी वरसाद चालू होय तो चालू वरसादे गाड़ी ना भराय एवी सिच्युएशन छे એટલે જો અહીંયા ઘડી બધી ગાડીઓ લાગેલી છે અને આપણે પાર્કિંગમાં ગાડી લગાવીને બેઠા છીએ આ રીતના છે ગોડાઉન એટલે ચાલુ વરસાદમાં કોઈ હાલતે ગાડી ના ભરાય
તો હવે ગાડી મતલબ વરસાદ રહેશે તો ભરાશે એ રીતનું છે. અહીંયા તો કઈ હોટલ એવું કશું હોય નહીં આજુબાજુ. હજુ ભાઈ આપણે જમવા બનાવવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા બટાકા કટિંગ કરેલા છે, ટામેટા, ધાણા, મરચા અને ભાવેશભાઈ બનાવે છે જમવાનું. ફર્સ્ટ નંબરનું, એક નંબર ટેસ્ટી બનાવશે જમવાનું. જોઈએ હવે ક્યારે બની છે જમવાનું, કેમ કે નંબર નહીં આવે ત્યાં સુધી અહીંયા તો આપણે જમી બમીને બેસવાનું જ છે. તો પેલા જમવાનું બનાવી દઈએ. જો અહીંયા જે ગાડીઓ ભરવા આવી છે વધારે પડતી બધી આપણી ગુજરાતની જ ગાડીઓ છે. પણ અહીંયા સિચ્યુએશન એવી છે કે વરસાદ ચાલુ હોય તો માલ ભરાય નહીં. અહીંયા શેડ એવું કઈ છે નહીં, એટલે તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે, આજે ભરાશે કે નહીં. નહીંતર આવું વરસાદ ચાલુ રહેશે તો ભરાશે નહીં. તો જોઈએ હવે ભરે છે કે નહીં, કે આજે ગાડી ભરાય છે કે નહીં. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો બધી ગાડીઓ આપણી જ છે ગુજરાતની, તે વધારે પડતી. તો મિત્રો આજે આપણે બીજો દિવસ છે અને તમે જોયું એ રીતે અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને હજી પણ વરસાદ જો ચાલુ જ છે. અને આ માલ એ રીતનો છે કે મતલબમાં કે વરસાદ ચાલુ હોય તો આ માલ ના ભરાય, વરસાદ રહે તો જ માલ ભરાય એ રીતનું છે. તો આપણે જમવા બમવાનું બનાવી દીધું હતું, તો આપણે જમી લીધું છે. અને ગાડી ક્યારે ભરાય કે નહીં ભરાય આજે એનું કોઈ નક્કી લાગતું નથી. અને બીજું કે મિત્રો ચોમાસાના હિસાબે મંદી ચાલે છે, એટલે બહાર જઈએ તો પણ માલ ક્યાંય એટલો બધો મળતો નથી. માર્કેટમાં ક્યાંય ટ્રાન્સપોર્ટમાં માલ નથી બોલતો, એટલે પછી આપણે આ માલ ભરવો પડે એવું જરૂરી છે. એટલે આપણે બેઠા છીએ ઠંડા થઈને, તો જોઈએ હવે માલ ભરાશે કે કેમ. તો જે પણ હશે હું તમને અપડેટ આપતો રહું છું કે કેટલા વાગે ભરાય છે કે નથી ભરાતો, કે શું થાય છે, કેટલા વાગે નીકળીએ છીએ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જો આ રીતે ખુલ્લામાંથી ભરાય ગાડી, એટલે આજે ગાડી તો આપણી ભરાઈ નથી. તો કાલે જોઈએ હવે ભરાય છે કે નહીં. હવે ભરાશે તો ભરી લઈશું, જોઈએ હવે. તો મિત્રો જો વરસાદ તો આખો દિવસ ચાલુ રહ્યો, તો આજે આપણી ગાડી તો ભરાઈ નથી. તો આપણે જઈએ, ગાડીમાં જમવાનું બનાવે છે તો જમીને અહીંયા જ સુઈ જઈશું. તો બતાવું તમને જમવાનું શું બને છે. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં. આજે છે દિવસ ત્રીજો આપણે, અને આજે પણ આપણી ગાડી ભરાઈ નથી. જો અહીંયા પાર્કિંગમાં આપણી ગાડીઓ બધી રાખી છે, અને વધારે પડતી આપણી ગુજરાતની જ ગાડીઓ વધારે છે. જુઓ તો આજે તો વરસાદ રહી ગયો છે, તો લગભગ આજે ગાડી ભરાઈ જાય એવું લાગે છે. અને આ છે બધું લાતુર એમઆઈડી છે. આપણે લાતુર એમઆઈડીમાં તે ભરવા આવ્યા છીએ, તો આજ તો લગભગ ભરાઈ જવી જોઈએ. તો જોઈએ છીએ આજે ભરાય છે કે શું થાય છે. જો વાતાવરણ ચેક કરો, આ બાજુનું વાતાવરણ મસ્ત છે મિત્રો. ને આ રહી આપણી ગાડી. તો જોઈએ હવે આજે ભરાય છે કે શું થાય છે. તો મિત્રો આ વિડીયોને અહીંયા કરીએ પૂરો. બીજા વિડીયોમાં બતાવું ક્યારે ભરે છે અને કઈ રીતે નીકળીએ છીએ. આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. બધાને જય મેલડીમાં, જય માતાજી.